હેલો ફ્રેન્ડ્સ, રીપી લર્નિંગ હબમાં તમારું સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચરમાં દ્વિઘાત સમીકરણને લગતા થિયરી અને એમસીક્યુ જોયેલા હતા. હવે આગળના એમસીક્યુ તરફ આગળ વધીએ. 6 નંબરનો 3^2x - 10 × 3^x + 9 = 0 ના બીજ. તો ઓપ્શન છે 1 2 0 2 0 1 and 1 3. તો ચાર ઓપ્શનમાંથી કયો ઓપ્શનનો જે છે એ આપેલા સમીકરણના બીજ છે? તો આપણે રકમમાં જોઈએ તો 3^2x - 10 × 3^x + 9 = 0 છે. આપણે શરૂઆત કરીએ તો 3^2x - 10 × 3^x + 9 = 0. પણ 3^2x છે અને બાજુમાં જે છે એમાં 3^x છે, તો આને આપણે એમાં કન્વર્ટ કરી શકીએ. 3^x આના જેવું પદ બનાવવા કોશિશ કરીએ, -² અને -3 × 3^x + 9 = 0. હવે અહીંયા પણ 3^x, અહીંયા પણ 3^x, તો આપણે ધારી લઈએ. ધારો કે 3^x = કોઈ પણ ચલ x સિવાયનો, તો ધારો કે એ ધારીએ આપણે. તો અહીંયા શું થઈ જશે આ સમીકરણ? a² - 10 × a + 9 = 0. તો સમીકરણ દ્વિઘાત બની ગયું અને જાણીતું આવી ગયું, ગુણાકાર 9 ને સરવાળો -10. તો 9 એકા 9, આના તો સીધા ભાગલા પડી જશે. a - 9 a - 1 = 0. therefore a = 9 and a = 1. એની કિંમત 3^x છે એ મૂકી દો. તો અહીંયા થઈ જાય 3^x અને અહીંયા 3^x છે, તો 9ને પણ આપણે 3ની ઘાતમાં લખી નાખીએ. તો 3², તો આધાર સરખો તો ઘાત પણ સરખી, એટલે x = 2. આ જવાબ 1. અને અહીંયા પણ એની જગ્યાએ 3^x મૂકી દઈએ. હવે આપણે તો અહીંયા 3^x છે, તો 1 ને 3ની કોઈ પાવરમાં લખી શકાય? 3^2 ઘાત, 5 ઘાત, 10 ઘાત, અડધી ઘાત, 0 ઘાત. તો 1 એટલે હંમેશા આપણને ખબર જ છે 3/0 ઘાત થાય. તમને એમ પણ થાય કે 2/0 ઘાત લખો ને, તો લખાય, પણ સામેની બાજુએ 3x ઘાત છે, તો આધાર 3 છે, તો આપણે અહીંયા 3ના આધાર ઉપર લખાય, એટલે 3/0 ઘાત લખી. તો આધાર સરખો તો ઘાત પણ સરખી, એટલે x = 0. તો આપણો જવાબ 0 અને 2. સમીકરણના બીજ 0, 2. એના પછી જો √3x² - 7x - 30 + √2x² - 7x - 5 = x + 5, તો x ની કિંમત કેટલી આમાંથી? તો મિત્રો આમાં થોડું 2 વર્ગમૂળ છે, અહીંયા ચલ છે, તો ઓપ્શનમાં પણ એક સંખ્યા છે, 2 3, અને અપૂર્ણાંક પણ નથી. તો ઓપ્શન ઉપરથી કિંમત મૂકીને પણ લાવી શકો તમે, કે x = 2 મૂકો, LHSમાં 2 મૂકો, જવાબ આવે, અને RHSમાં ચેક કરી લો 2 મૂકીને, આ જવાબ આવે તો જવાબ 2. 2થી કામ ન થાય તો 3 મૂકો, 3થી ન થાય તો 6 મૂકો, અને 6થી કામ ન થાય તો 5 મૂકવાની જરૂર નથી. 3 જવાબ ન આવ્યા એટલે ચોથો જવાબ આવવાનો જ છે. પણ જ્યારે ચોથો જવાબ હોય ત્યારે મેં તમને કીધું આમ 3 વાર ગણતરી કરવી પડે તો થોડીક મોટી થાય, અને ગણતરી આમાં તો 2 3 ને 6 મૂકવાથી ગણતરી થશે પણ ઝડપથી. છતાં પણ આપણે જે યોગ્ય છે મેથડ, ઓરિજિનલ મેથડ કરીએ, પછી એકાદી કિંમત મૂકીને ટ્રાય કરશું કે આ કિંમત મૂકવાથી કેમ જવાબ આવ્યો કે કેમ ના આવ્યો. તો આપણે અત્યારે રકમ જે છે 3x²- તો આમાં આ પદને હું આ સાઈડ લઈ જાઉં ને લખી નાખું, તો શું થશે? કારણ કે 2 પદ વર્ગમાં હોય ને હું વર્ગ કરીશ તો વચ્ચેના પદમાં 2 ભેગા થશે, એટલે અત્યારે હું 3x² - 7x - 30, અને આ પદને હું સામે લઈ જાઉં એટલે x + 5 હતા, અને બીજું આ ગયા એટલે માઇનસ થઈ ગયા. 2x² - 7x આખે આખું પદ જાય, વર્ગમૂળની અંદરમાં નિશાની બદલાતી નથી. અને હવે હું 2 બાજુ વર્ગ કરું, વર્ગ કરીએ એટલે આનો વર્ગ અને આ બાજુ આનો વર્ગ, આ વર્ગ એટલે વર્ગમૂળ નીકળી જશે, તો સીધું 3x² - 7x - 30, અને આ બાજુ આનો વર્ગ કરું, તો વર્ગ કરું એટલે તમને ખાલી દેખાડી દો કે આ શું કરવા માંગીએ છીએ. આપણે આનો વર્ગ કરીએ છીએ. વર્ગ કરીએ એટલે પહેલા પદનો વર્ગ, તો શું થશે? આનો વર્ગ એટલે x + 5² વર્ગ પછી કરશું, પછી 2 ગુણ્યા પહેલું બીજું, એટલે 2 × x + 5 × 2x² - 7x - 5, અને વત્તા બીજા પદનો વર્ગ, એટલે વર્ગમૂળ નીકળી જશે, માઇનસનો વર્ગ પ્લસ જ થવાનો, તો 2x² - 7x - 5.
બે પદનો પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ. હવે થયું સાદુરૂપ આપી દે. વર્ગમૂળ વાળા એક જ પદ વધ્યું. આપણે 2 હતા, વર્ગ કર્યો તો એક જતું રહ્યું, એક વધ્યું. 3x² - 7x - 30 આનો વર્ગ લખી નાખીએ. x² + 5 × 10x + 25 માઇનસ જેમ છે એમ જ 2 × x + 5 √2x² - 7x - 5 પ્લસ 2x². ખાલી આપણે વચ્ચેનું એક પદ હતું એનો વર્ગ કર્યો છે અહીંયા, અને હવે સાદુરૂપ આપી દઈએ. તો 3x² છે, આ 3x², તો આ બાજુ x² અને 2x² એટલે કેન્સલ થશે. 3x² આ બાજુ ને 3x² ત્યાં બાજુ, એ કેન્સલ થઈ ગયા. -7x તો એ પણ બે બાજુ -7 ક્લિયર થઈ ગયા. હવે અહીંયા બધા -30 અને આ બાજુ -30 નથી, અહીંયા 25 અને 5 છે. તો જેને હવે આપણે વધ્યું એને બધાને આ બાજુ લઈએ, ખાલી વર્ગમૂળ વાળું એક પદ રહેવા દેવાનું. 3x² કેન્સલ થઈ ગયા, -7x - 7x કેન્સલ થઈ ગયા. તો અહીંયા ખાલી -30 વિધા છે, અને બાકીનું જે બધું છે વર્ગમૂળ સિવાયનું આને પણ આ બાજુ આ રહેવા દેવાનું, અને આ -5 ની આ બાજુ. તો શું થઈ જશે? -30 છે, પેલા અચળ પદને લાવીએ, 25 આવવા જોઈએ એટલે -25 અને -5 આવે એટલે +5. અચળ પદ આવી ગયા બધા. હવે આ 10x ને લાવો એટલે -10x. બીજું કોઈ? તો બીજું કંઈ છે નહીં. અને સામેની બાજુએ જે વધ્યું તે -2 × x + 5 2x² - 7x - 5. ફરીવાર મિત્રો -30 છે અને 25 એટલે -25, -5 એટલે +5, 10x પ્લસ હતા આ બાજુ -10x, બાકી બધું જ કેન્સલ થઈ ગયું છે. હવે આ -30 -25 -55 + 5 એટલે -50 -10x = તો આમાંથી માઇનસ કોમન કાઢી લઈએ તો કેટલા કોમન નીકળે? -10, તો -10 કોમન, તો x + 5 = -2x + 5 √2x² - 7x - 5. માઇનસ પ્લસ કેન્સલ થઈ જશે. -2 અને અહીં 10 એટલે 2 × 5 10 થઈ જાય, 2 × 5 2 નીચે આવે, અને x + 5 કેન્સલ થઈ જાય. કેન્સલ થાય કે ના થાય વિચારો તો. x + 5 કેન્સલ થઈ જાય? હંમેશા ના થાય. કેમ? કદાચ x બરાબર -5 જવાબ હોઈ શકે. -5 મૂકો તો આ 0 અને આ 0, તો 0 0 તો મેથ્સમાં કેન્સલ થતા નથી, એટલે આ ડાયરેક્ટ કેન્સલ ન કરી શકાય. પણ એક જવાબ x બરાબર -5 પણ હોઈ શકે, પણ આપણા ઓપ્શનમાં -5 નથી, એટલે એનો મતલબ આનો એકેય ઉકેલ x બરાબર -5 નથી, એટલે આપણે આને સ્વીકારી લઈએ કે આની કિંમત 0 નથી, એટલે કેન્સલ કરી શકીએ. x + 5 ની કિંમત 0 નથી એવું સ્વીકારી લઈએ. કેમ સ્વીકારી લઈએ? તો જો 0 હોય તો x બરાબર -5 થાય, -5 તો કે જવાબમાં છે નહીં, એટલે આપણે x + 5 0 નથી એમ સ્વીકારીને અને આપણે કેન્સલ કરી દઈએ. તો આ બે કેન્સલ થઈ જાય, અને -2 કેન્સલ કરીને અહીંયા 5, એટલે વધ્યા કેટલા? તો 5 = √2x² - 7x - 5. અને હવે આ બેનો સ્ક્વેર કરી દો, બે બાજુ સ્ક્વેર કરો એટલે સ્ક્વેર રૂટ નીકળી જાય. તો 5 નો વર્ગ 25, અને સામેની બાજુએ 2x² - 7x - 5 વર્ગમૂળ નીકળી જાય. 25 ને પહેલી સાઈડ લઈ જઈએ તો 2x² - 7x - 30 = 0, -5 -20. તો ગુણાકાર 30 × 2 એટલે -60, અને સરવાળો -7. ગુણાકાર -60 ને સરવાળો -7, અને ભાગલા પડી જાય તો d શોધવાની જરૂર નથી. 12 × 5 = 60, 12 × 5 એટલે -16, -12 ને +5, અને બે ભાગલા પડે, -7 લાવવાનું એટલે તો 2x² - 12x + 5x. તો આ બે ના આ જોઈ લો, -7x થવું જોઈએ, 12 ઓછા અને 5 વત્તા એટલે થઈ જાય. આમાંથી 2x કોમન તો x - 6, આમાંથી 5 કોમન તો x - 6, એનો મતલબ x - 6 અને 2x + 5 = 0. તો x બરાબર 6 ઉકેલ, અથવા x બરાબર -5/2 ઉકેલ. તો આમાંથી આપણા ઓપ્શનમાં કયો છે? 6. આ જવાબ.
-5/2 પણ ઉકેલ છે, પણ ઇન કેસ -5/2 મૂકવાથી આ જો નેગેટિવ આવતો હોય તો ઉકેલમાં જવાબ ના પણ આવે, પણ આપણા ઓપ્શનમાં નથી એટલે આપણે ચેક કરવાની જરૂર નથી. -5/2 ઓપ્શનમાં હોય તો ચેક કરવું પડે કે વર્ગમૂળની અંદર -5/2 મૂકવાથી ઋણ જવાબ ન આવે. ઋણ સંખ્યાના વર્ગમૂળ અસ્તિત્વ ધરાવતા નથી. કાલ્પનિક મૂળ મળે પણ આપણે તો વાસ્તવિક બીજ શોધવાના હોય, એટલે વાસ્તવિક સંખ્યામાં નેગેટિવ ન આવવું જોઈએ. પણ આપણે જવાબમાં 6 છે અને બીજો -5/2 નથી એટલે પાક્કું થઈ ગયું કે x બરાબર 6. એના પછી જો x બરાબર √2 + √2 + √2 + ઇન્ફાઇનાઇટ ટાઈમ્સ, તો એની કિંમત કેટલી? આપણે એક સારો એક્ઝામ્પલ છે, હમણાં આવ્યું તો 2 + 1/2 + 1/2 એની જેવો જ. તો આ √2 + √2 છે અહીંયા, x બરાબર √2 + √2 + √2 + ઇન્ફાઇનાઇટ ટાઈમ્સ. તો આમાંથી જુઓ મિત્રો, આટલાનો વિચાર કરો, આ રેડ લાઇનથી કરેલું તે, તો એને વિચારો, આટલું બાકીનું ભૂલી જાઓ. તો √2 + √2 + √2 + √2 ઇન્ફાઇનાઇટ ટાઈમ, તો એ તો રકમ હતી એનું જ છે. આમાં શું થયું, અનંત પદો સુધી છે, તેમાંથી એક પદ તમે કાઢી નાખો તો અનંતમાંથી એક જાય તો કઈ ઓછું ન કહેવાય, અનંત પદ જ છે. અનંત સુધી આ પદ જાય છે તો એમાંથી એક માઇનસ કરી નાખો તો પણ અનંત પદ જ વધે, એટલે અંદરની જગ્યાએ તમે x લખી શકો. એટલે આપણે x બરાબર √2 + આ જે રેડ લાઈન છે એ રકમ જ છે, જે હતું એ જ, એની જગ્યાએ આપણે x લખી શકીએ. અને હવે બે બાજુ સ્ક્વેર કરી દો એટલે સ્ક્વેર રૂટ નીકળી જાય, તો x² બરાબર 2 + x, અને આ બાજુ લાવો તો x² - x - 2 = 0. therefore x - 2 x + 1 = 0. therefore x = 2 અને x = -1. x = 2 અને x = -1. પણ હવે આમાંથી જુઓ તો બે જવાબ છે, -1 પણ છે, 2 પણ છે. તો શું કરશું? તો x ની કિંમત છે, આપણે રકમમાં શું આપેલું, √2 + √2, તો કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ ક્યારેય નેગેટિવ હોઈ શકે નહીં, એટલે -1 શક્ય નથી. તો આપણો જવાબ કયો આવે? +2. એટલે જ્યારે બે જવાબ હોય ત્યારે ધ્યાન રાખવાનું, પણ અહીંયા શું થાય, જે શક્ય નથી. કેમ? તો x એટલે તો આ સંખ્યા છે ને, એ સંખ્યા એટલે કોઈકનું વર્ગમૂળ છે, તો કોઈકનું વર્ગમૂળ કોઈ દિવસ નેગેટિવ સંખ્યા હોઈ શકે નહીં. એના પછી log of 4 into log of 2 of √x + 8 - √x = 0 એના વાસ્તવિક બીજ. તો આ સમીકરણના વાસ્તવિક બીજ શોધવાના છે. તો આપણે રકમ છે આપેલી છે log of 4 of log of 2 of √x + 8 - √x = 0. હવે તમને ફરીવાર આપણે લઘુગણકના જે ગુણધર્મો છે, ઘાતાંકી સ્વરૂપ અને લઘુગણકી સ્વરૂપ, ફરીવાર આપણે જોઈ લઈએ જરાક. e⁻x = y, આ કોઈ પણ એક ઘાતાંકી સ્વરૂપ છે. હવે જો મારે એને લઘુગણકી સ્વરૂપમાં ફેરવવું હોય તો એને કઈ રીતે કરી શકાય? તો x = log of y to the base e. આ જ સ્વરૂપ છે એનું, આ લઘુગણકી સ્વરૂપ છે, અને લઘુગણકી સ્વરૂપ છે આ એનું ઘાતાંકી સ્વરૂપ છે. તો લઘુગણકી સ્વરૂપમાંથી ઘાતાંકી સ્વરૂપમાં જવું હોય તો આવી રીતે જઈ શકાય, અને ઘાતાંકીમાંથી લઘુગણકમાં હોય તો આવી રીતે. તો કઈ રીત છે? તો જ્યારે ઘાતાંકી સ્વરૂપમાંથી લઘુગણકમાં આવો ત્યારે એમ ચકડી યાદ રાખવાનું, આમ કરીને આમ ચકડી. x નીચે આવે એ આમ જાય તો y એની ઉપર જતો રહે, આમ કરીને. x નીચે આવે તો એ આ બાજુ તો y ઉપર જતો રહે, એટલે y ચલમાં છે ને એ એના બેઝમાં આવી જાય. અને આપણે લઘુગણક હોય એમાંથી ઘાતાંકી સ્વરૂપ લાવવું હોય તો આમ ચકડી યાદ રાખવાનું. y નીચે એ આ બાજુ તો x એની ઉપર, એટલે y બરાબર e⁻x. તો આપણી પાસે અત્યારે log of 4 of log of 2 of x + 8 - √x બરાબર 0 છે. તો આને આપણે લઘુગણકીય સ્વરૂપમાં ફેરવવું હોય તો જે અંદરની કિંમત છે આને આપણે x સમજો, આ કોઈ ચલ છે, તો આને log દૂર કરો એટલે ઘાતાંકી સ્વરૂપમાં શું થઈ જાય? તો log of 2 of x + 8 - √x બરાબર 4⁻0. આનું આ સ્વરૂપ. y નીચે આવે એ આ બાજુને, x એની ઉપર વયો જાય, એટલે આ આપણો e છે, આ આપણો કેટલા છે? x, અને આ આપણો ચલ x તરીકે.
log of y એટલે આ y છે, આ આપણા e છે અને આ આપણો x છે. આના માટે ટૂંકમાં આ યાદ રાખવાનું કે log દૂર કરો એટલે આ જે બેઝ હોય એ સામે જતો રહે અને એનો જે ઇક્વલ ટુ કરીને હોય એની ઘાતમાં જતો રહે. બેઝ હોય એ સામે જતો રહે અને અહીંયા જે ઇક્વલ ટુ કરીને હોય એની ઘાતમાં જતો રહે અને log નીકળી જાય. પાછો એ જ રૂલ્સ લગાડવાનો છે, પણ પહેલાં તો આપણે સામેની બાજુ લખી નાખીએ કે શું આવે છે તે. log of 2 અંડર રૂટ x પ્લસ 8 માઇનસ અંડર રૂટ x ઇઝ ઇક્વલ ટુ 4⁻0 એટલે 1. ફરી પાછું આવને લઘુગણક લગાડો એટલે ચકડીવાળો, તો 2 આ બાજુ જાય તો અહીંયા શું વધે x પ્લસ 8 માઇનસ x બરાબર 2⁻1. 2 અને 1 છે એટલે 2⁻1 એટલે કે 2. એટલે આ શું થઈ ગયું અંડર રૂટ x પ્લસ 8 આ 2 અને રૂટ એક્સને પેલી બાજુ લઈ જાય એટલે પ્લસ રૂટ એક્સ, કારણ કે બે બાજુ એક રૂટ ભેગા થાય ને વર્ગ કરો તો એક જગ્યાએ રૂટ રહી જ જવાનું, એટલે સામે લઈ જાય તો થોડુંક સરળ પડે. હવે આનો વર્ગ કરીએ આપણે, તો રૂટ એક્સ પ્લસ 8 એનો વર્ગ એટલે x પ્લસ 8, સામેની બાજુ એનો સ્ક્વેર, બે પદનો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ એટલે 2 નો વર્ગ 4, 2 ગુણ્યા પહેલું બીજું એટલે 4 રૂટ એક્સ ને રૂટ એક્સનો સ્ક્વેર એટલે x. તો આ બાજુથી x અને આ બાજુથી x કેન્સલ અને આ 4 ને આ બાજુ લાવો, 8 ઓછા 4 એટલે 4 બરાબર 4 રૂટ એક્સ. તો 4 કેન્સલ એટલે રૂટ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1, સ્ક્વેર કરો તો x ઇઝ ઇક્વલ ટુ 1, બે બાજુ સ્ક્વેર કર્યો તો x બરાબર 1. આ સમીકરણને વાસ્તવિક બીજ કેવું મળે 1. 1 મૂકવાથી આનું પાલન થાય. ને મિત્રો આગળના એમસીક્યુમાં બી કીધું હતું મેં, તમે વર્ગમૂળમાં હોય તો કોઈ કિંમત મૂકી દો તો પણ જવાબ આવી શકે, પણ જ્યારે ડી ઓપ્શન જવાબમાં હોય ત્યારે તકલીફ પડે. આપણે ટ્રાય કરીએ આમાં ઓપ્શન ઉપરથી કિંમત મૂકવાની. તો એમાં કેવી રીતે કરવાનું હોય તો LHSમાં કિંમત મૂકી દેવાની. LHSમાં x બરાબર અત્યારે આપણને જવાબ ખબર પડી કે 1 છે, પણ તો પણ ટ્રાય કરીએ કે LHSમાં કિંમત મૂકો અને જવાબ 0 થઈ જાય તો 1 જવાબ, 1 થી ના થાય તો 2 મૂકવાના, 2 થી ના થાય તો 3 મૂકવાના. તો આપણે પહેલા 1 માં કિંમત મૂકી દઈએ, log of 4 log of 2 1 પ્લસ 8 માઇનસ 1. તો log of 4 of log of 2 1 પ્લસ 8 9, 9 નું સ્ક્વેર રૂટ 3, 1 નું સ્ક્વેર રૂટ 1, log 4 of log 2 ને 3 માઇનસ 1 એટલે 2. ને મિત્રો log 2 બેઝ 2, log 2 બેઝ 2 એટલે તો લઘુગણકનો ગુણધર્મ 1 અને કોઈ પણનો 1 નો લઘુગણક કરો બેઝ કોઈ પણ હોય તો એનો જવાબ 0 જ આવે. log of 1 ઇઝ ઇક્વલ ટુ 0 બેઝ કોઈ પણ હોય, 10 5 e 1/2 નેગેટિવ ના હોવો જોઈએ. આપણી પાસે 4 બેઝ છે પણ log of 1 એટલે 0, RHS આવી ગયું એટલે 1 એનો આન્સર છે. આ શોર્ટકટ મેથડથી કર્યું. જો 1 થી આન્સર ઇક્વલ ટુ 0 ના આવે તો 2 મૂકવાના, 2 થી ના આવે તો 3, 3 થી ના આવે તો 4 મૂકવાની કોઈ જરૂર નથી. એના પછી મિત્રો 10મો MCQ ધ્યાનથી જોઈએ આપણે. મોનિકા અને જય દ્વિઘાત સમીકરણ ઉકેલે છે. મોનિકા અચળ પદ લખવામાં ભૂલ કરે છે અને 4,3 ઉકેલ મેળવીને પૂરો કરે છે. તો મોનિકા અને જય બે સ્ટુડન્ટ છે, દ્વિઘાત સમીકરણ ઉકેલે છે. મોનિકાનું શું થાય છે કે મોનિકા દ્વિઘાત સમીકરણ ઉકેલે છે તો એને ક્યાં ભૂલ થાય છે, અચળ પદ લખવામાં ભૂલ કરે છે. અચળ પદ ખોટું લખે અને જવાબ શું આવી જાય છે 4,3 ઉકેલ મેળવીને એ એક્ઝામ્પલ દ્વિઘાત સમીકરણ ઉકેલી નાખે. તો એને બીજ ક્યાં મળ્યા 4,3, કોને મોનિકાને. હવે જ્યારે જય એક્સનો સહગુણક લખવામાં ભૂલ કરે છે, દ્વિઘાત સમીકરણમાં જય જે છે એ શું કરે છે એક્સનો સહગુણક લખવામાં ભૂલ કરે છે અને એ બીજ ક્યાં લાવે છે 3,2 બીજ લાવીને એનો જવાબ સમીકરણ પૂરું કરી દે. તો સાચું જે સમીકરણ એ સાચા ઉકેલ ક્યાં છે, ઓરિજિનલ સમીકરણ હતું એમાં શું કરે છે મોનિકા છે અચળ પદ લખવામાં ભૂલ કરે છે અને એને જવાબ આવી 4,3 છે. જય છે એ એક્સનો સહગુણક લખવામાં ભૂલ કરે છે અને એનો જવાબ આવે 3,2 છે. તો સમીકરણ જે ઓરિજિનલ સાચું હશે એના બીજ ક્યાં છે, એમાંથી ટ્રુ જે સમીકરણ છે ઓરિજિનલ એના બીજ શોધવાના. મોનિકાને જે દ્વિઘાત સમીકરણ મળ્યું એનો બીજ 4,3 છે,
જયને જે બીજ મળ્યો એના 3,2 છે, પણ સી બે એક ક્યાંક ને ક્યાંક ભૂલ કરેલી છે. દ્વિઘાત સમીકરણ આપણને ખબર છે આવા પ્રકારનું હોય ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. તો મોનિકા અચળ પદ લખવામાં ભૂલ કરે છે, જય છે એક્સ નો સહગુણક લખવામાં ભૂલ કરે, એટલે ક્યાંક ને ક્યાંક ભૂલ કરે છે. તો આપણે જ્યારે બીજ આપેલા હોય અને દ્વિઘાત સમીકરણ લખવાનું હોય ત્યારે થિયરીમાં જોયેલું જ છે, જ્યારે કોઈ સમીકરણના બીજ આપેલા હોય એટલે બે સમીકરણના એક સમીકરણના બીજ આલ્ફા અને બીટા બે આપેલા હોય તો એવું દ્વિઘાત સમીકરણ કેવું થાય? x² માઇનસ આલ્ફા પ્લસ બીટા પ્લસ આલ્ફા બીટા બરાબર 0. આ દ્વિઘાત સમીકરણ થાય. આ એના બીજ હોય તો એનું દ્વિઘાત સમીકરણ આવું થાય. વચ્ચે બે બીજોનો સરવાળો છે એટલે બે બીજોનો ગુણાકાર, પણ વચ્ચે માઇનસ. તો હવે આપણે પહેલા મોનિકા માટે આપણે જોઈએ. તો મોનિકાબેન શું કરે છે? મોનિકાબેન દાખલા ગણીને લખવામાં ભૂલ કરે છે. તો ક્યાં શું કર્યું એને? ઉકેલ કેવો મળ્યો એને? 4,3. તો એને ઉકેલ મળ્યો પણ એ ભૂલ કરેલો ઉકેલ છે. તો 4,3 માટે આપણે જોઈએ તો એને દ્વિઘાત સમીકરણ કેવું લખેલું છે? તો બે બીજોનો સરવાળો એટલે કે આપણે આલ્ફા પ્લસ બીટા કહીએ એને, તો એ ક્યાં કરે? 4 + 3 એટલે 7 અને બે બીજોનો ગુણાકાર તો 4 × 3 એટલે 12. એને આવું લખેલું છે તો એને 4,3 બીજ મળ્યા છે ને. તો આ દ્વિઘાત સમીકરણ કેવું થાય? મોનિકા માટે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા બીટા બરાબર 0. તો x² માઇનસ બે બીજોનો સરવાળો કેટલો થાય? 7x પ્લસ 12 બરાબર 0. આ મોનિકા દ્વિઘાત સમીકરણ લખેલું હોય છે અને એને બીજ મેળવા તો એને 4,3 મળ્યા, પણ 4,3 ક્યારે મળ્યા? એને જે અચળ પદ લખવામાં ભૂલ કરી એટલે એનો 12 છે આ પદ ખોટું છે. એ પદ ખોટું હોય એટલે પછી બીજ ખોટા આવ્યા 4,3. તો હવે આપણે જય માટે જોઈ લઈએ કે જય માટે શું થયેલું છે. તો જય ઉકેલ કેવો લાવેલો છે? 3,2. તો એને બે બીજોનો સરવાળો કેવો થાય? બીજોનો સરવાળો અને બીજોનો ગુણાકાર. સરવાળો 3 + 2 એટલે 5 અને 3 × 2 એટલે 6. ગુણાકાર કેટલો મળશે? 3 × 2 એટલે 6 અને બે બીજોનો સરવાળો કેટલો આવ્યો? 5. તો એ સમીકરણ શું થાય? x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા બીટા. જ્યાં બે બીજોનો સરવાળો આપણે અહીં આલ્ફા પ્લસ બીટા લખવાની જરૂર નથી, હવે ખબર જ છે. બે બીજોનો સરવાળો કેટલો છે? 5 એટલે -5x ને બે બીજોનો ગુણાકાર 6 બરાબર 0. પણ જયભાઈનો શું પ્રોબ્લેમ છે કે એને x નો સહગુણક લખવામાં ભૂલ કરેલી હતી, એટલે એને અહીંયા પ્રોબ્લેમ છે. આ જે છે એ ખોટો છે. સમીકરણ એક જ લખવાનું હતું પણ મોનિકા અને જય બે ક્યાંક ને ક્યાંક ભૂલ કરે છે. એ કયા કારણે કરતા હશે આપણે જોવાનું નથી, પણ મોનિકાને શું થયું? અચળ પદ લખવામાં ભૂલ કરેલી અને જયને શું થયું? એને x નો સહગુણક લખવામાં ભૂલ કરેલી. તો મોનિકાએ અચળ પદ લખવામાં ભૂલ કરી, એનો મતલબ બીજા બેમાંથી કોઈ જગ્યાએ ભૂલ નથી કરી, એટલે આનું મધ્યમ x² અને x નો સહગુણક છે એ ટ્રુ છે, અને જય છે એને x² અને અચળ પદ ટ્રુ લખેલું છે. તો બેયને આપણે મિક્સ કરીને એને સાચો સમીકરણ હોય લખી નાખીએ. એ બે ભલે ભૂલ કરતા પણ આપણે કરવાની નથી. તો આપણે હવે બીજ છે સાચું સમીકરણ લખીએ તો શું થઈ જાય? આ બે ઉપરથી એ બેયની ભૂલ આપણે સુધારી દઈએ. x² બરાબર છે જય છે એ x નો સહગુણક લખવામાં ભૂલ કરે એટલે -5 નહીં હોય તો કેટલા હશે? -7 હશે એટલે -7x. અને મોનિકાએ અચળ પદ લખવામાં ભૂલ કરે એટલે 12 નહીં હોય તો એ જયનું સાચું છે. કેટલા છે? 6. તો +6 બરાબર 0. મોનિકા માટે અચળ પદ ખોટું છે અને જય માટે x નો સહગુણક ખોટો છે. તો બેયને મિક્સ કર્યા અને બેયમાંથી આપણે સુધારીને લખી નાખ્યા. તો આપણું જે સાચું સમીકરણ એને સર બોલતા હશે કે દ્વિઘાત સમીકરણ લખો યા હતું, પણ મોનિકાબેન અને જયભાઈએ ભૂલ કરી, પણ એની ભૂલ આપણે સુધારી દઈએ તો આપણું દ્વિઘાત સમીકરણ આવ્યું x² - 7x + 6. હવે આના અવયવ પડી જાય 6 × 6. તો
x બરાબર 6 અને x બરાબર 1. આના સાચા બીજ આવે 6,1. મિત્રો આ એક્ઝામ્પલ સારા એવા છે અને આવા MCQ એક્ઝામમાં પૂછાય છે. અને આપણે મોનિકાબેન અને જયભાઈની જેવું કરવાનું પણ નથી, ભૂલ કરવાની નથી, સાચા જવાબ શોધીને લખવાના છે. હવે પછી for all x belongs to 0 to pi 16 raised to sin square x plus 16 raised to cos square x is equal to 10. તો x કેટલા હશે? મિત્રો આપણે શરૂઆત કરીએ કે આપણને જે આપેલું છે એ 16 નો sin square x ઘાત વત્તા 16 નો cos square x ઘાત બરાબર 10. તો આ બેમાંથી કંઈક સરખું હોય તો આપણે કંઈક ધારી શકીએ. તો આ cos square છે એને ફેરવવાનું, કે આ sin square x હોય એને ફેરવો. આપણે cos square x ને ફેરવીએ. તો 16 raised to sin square x plus 16 raised to cos square એટલે 1 minus sin square લખાય. તો 1 minus sin square x બરાબર 10. તો માઇનસ હોય એને ઘાતાંકના ગુણધર્મો લગાડીએ એટલે 16 raised to sin square x પ્લસ આ 16 raised to 1 ને આ 16 raised to sin square x નીચે લખીએ. માઇનસ હોય તો નીચે લખાય, નીચેથી ઉપર જાય તો માઇનસ થાય, આપણે બે ખબર જ છે. એટલે આધાર સરખો તો ઘાતની બાદબાકી એટલે આવી જાય, બાદબાકી હોય તો નીચે લખો તો પ્લસ થઈ જાય. હવે આ બે પદ સરખા છે એટલે આપણે ધારી લઈએ, ધારો કે 16 raised to sin square x is equal to a અથવા m અથવા p, જે કંઈ યોગ્ય લાગે એ ધારી લેવાનું. તો આપણે હવે શું થઈ જશે, આ a પ્લસ 16/a ઇઝ ઇક્વલ ટુ 10. તો આ તો દ્વિઘાત સમીકરણ બની ગયું છે. એટલે એ લસા લઈ લો એટલે દેખાશે a સ્ક્વેર અહીંયા તો છે અને સામેની બાજુ 10a. 10a આ બાજુ લાવો તો શું થઈ જશે, આ a સ્ક્વેર માઇનસ 10a પ્લસ 16 ઇઝ ઇક્વલ ટુ 0. 10 ગુણાકાર 16, સરવાળો માઇનસ 10, 8 દુને 16, તો a માઇનસ 8 ને a માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. 8 દુ 16, 8 ને 2 10, બે માઇનસ રાખવા પડે. તો શું થઈ ગયું, આ a ઇઝ ઇક્વલ ટુ 8 અને a ઇઝ ઇક્વલ ટુ 2. તો એની કિંમત મળી, પણ આપણે એ નથી શોધવાના, આપણે તો x શોધવાના છે. તો એ આપણે ધારેલો છે ક્યાંક, એ એટલે 16 raised to sin square x. તો એની જગ્યાએ શું લખીએ કે 16 raised to sin square x is equal to 8 અને અહીંયા પણ 16 raised to sin square x is equal to 2. એની જગ્યાએ કિંમત મૂકી દીધી. હવે એ બેને સોલ્વ કરી નાખવાનું આપણે. તો અહીંયા જે છે એ 16 છે અને અહીંયા 8 છે. તો 16 એટલે 8 નો વર્ગ તો ન થાય, તો બેને એને 2 ની ઘાતમાં કન્વર્ટ કરીએ તો આપણને ખબર પડે. 16 એટલે 2 નો 4 ઘાત અને એનો sin square x અને 8 એટલે 2 નો ઘન. તો આ શું થઈ ગયું, 2 નો ઘાતે ઘાતનો ગુણાકાર એટલે 4 sin square x is equal to 2 cube. હવે આધાર સરખો તો ઘાત પણ સરખી એટલે 4 sin square x is equal to 3. therefore sin square x is equal to 3/4. તો આ મિત્રો આપણે પાસે જાણીતું આવી ગયું, sin x is equal to ±3/√2. સાઇનની કિંમત ±3/√2 આવી, પણ આપણને કંઈક કન્ડિશન આપેલી છે x belongs to 0 to pi. એટલે આ કયું ચરણ છે, પહેલું અને બીજું ચરણ. પહેલા અને બીજા ચરણમાં સાઇનની કિંમત તો કેવી છે, ધન, ને પહેલા અને બીજામાં સાઇન કેવો છે, >0, એટલે ઋણ તો આવશે નહીં. તો અહીંયા આપણે માઇનસ લખવાની કંઈ જરૂર નથી, એટલે આપણે સીધું જ પ્લસ લખી નાખીએ, માઇનસ કાઢી નાખીએ. તો સાઇનની કિંમત √3/2, વર્ગમૂળ ઉપર નીચે થઈ ગયા, √3/2. સાઇનની કિંમત √3/2. તો એકમ વર્તુળમાં જોઈ લો, પહેલા અને બીજા ચરણમાં કઈ જગ્યાએ આવે, પહેલા ચરણમાં પણ આવે અને બીજા ચરણમાં પણ આવશે, કારણ કે સાઇન પહેલા ચરણમાં √3/2 થાય અને બીજા ચરણમાં થાય. તો √3/2 ક્યાં થાય, એક તો π/3 અને બીજા ચરણમાં π - π/3 કરો તો પણ થાય. મિત્રો ત્રિકોણમિતિ આપણે સારી રીતે ભણ્યા છીએ એટલે ખબર છે કે આ સાઇનની એક્સની કિંમત sin π/3 કરો તો √3/2 થાય, sin π - π/3 કરો તો પણ √3/2 થાય. તો આ ખૂણો કયો થયો, π/3 અને આ 2π/3.
એટલે એક્સની કિંમત કઈ આવી π/3 અને 2π/3 બે જગ્યાએ √3/2 આવે. હજી આ બીજો જવાબ બાકી છે. તો અહીંયા 16 એટલે 2⁴ અને ઉપર sin² x બરાબર 2. તો બેનો ઘાતે ઘાતનો ગુણાકાર એટલે 4sin² x બરાબર 2⁻1. તો 4sin² x ઇઝ ઇક્વલ ટુ 1. ધેરફોર sin² x ઇઝ ઇક્વલ ટુ 1/4. આધાર સરખો તો ઘાત સરખામણી કરી પછી 4 ને નીચે લઈ ગયા તો sin x ની કિંમત આપણને ખબર છે કે ધન જ આવવાની છે એટલે ઋણ ગોતવી નથી. 4 નું 2 એટલે 1/2. તો sin ની કિંમત 1/2 ક્યાં થાય? ધન કિંમત થાય. તો પહેલા ચરણમાં પણ થશે અને બીજા ચરણમાં પણ થશે. તો sin ની 1/2 કિંમત ક્યાં થાય? sin 30 એટલે 30 એટલે π/6 છે અને બીજું π - π/6 છે. તો એક તો π/6 એ થાય અને બીજું π - π/6 એ થાય અહીંયા. તો એ ખૂણા ક્યાં થયા? એક તો π/6 અને 5π/6 - 1 એટલે 5π/6. તો 4 કિંમતો થાય. 4 કિંમતો x ની જે છે એ આ સમીકરણનું પાલન કરતી હોય. તો આપણા ઓપ્શનમાં ક્યાં આપેલા છે? 4 માંથી કોઈ પણ 2 આપેલા હોય તો પણ ચાલે. આપણા ઓપ્શનમાં હોય જોવાનું છે. તો π/3 છે એટલે આ એક જવાબ. બાકી આ બધા જવાબ ટ્રુ જ છે. 2π/3 પણ ચાલે, 5π/6 અને 5π/6 પણ જવાબ છે. પણ આપણા ઓપ્શનમાં એક જ આપેલો π/3. એટલે મિત્રો આ મેં ગણ્યો ત્યારે આપણે ધ્યાનમાં હતું. પણ જો આ π/3 જવાબ આવી ગયો તો અહીંયા π/3 છે એટલે આ ગણતરી ના કરો તો પણ ચાલે. કારણ કે આ અથવામાં છે. આ 0 અથવા આ 0 એટલે આ જવાબ પણ આવી શકે અને આ જવાબ પણ આવી શકે. પણ આપણે અહીંયાથી જવાબ આવી ગયો એટલે બીજો જવાબ શોધવાની જરૂર નથી. જો વચ્ચે અને હોય તો આ અને આ બેયનું પાલન કરે એવા જવાબ લખવાના. તો બીજો ચેક કરવો પડે કે આમાં પણ π/3 છે અને આમાં પણ π/3 છે તો આવશે. અને વચ્ચે તો અથવા હોય એટલે બેમાંથી કોઈ પણ જવાબ ચાલે. તો અહીંયાથી જવાબ આવી ગયો છે એટલે આગળ જવાની જરૂર નથી. એના પછી 8x² - 3x + 27 ઇઝ ઇક્વલ ટુ 0. એના બે બીજું આલ્ફા અને બીટા હોય તો α² β⁻1/3 β² α⁻1/3. તો અહીંયા બે બીજોનો સરવાળો, જો અહીં બે બીજ શોધવા જશું તો અઘરા પડશે એટલે આપણે બે બીજોનો સરવાળો અને ગુણાકારથી આપણે ટ્રાય કરીએ. તો શું કરીએ આપણે? 8x² - 3x + 27 ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણો આ A છે, આ આપણો B અને આ આપણો C. અને એના બે બીજ આપેલા છે આલ્ફા બીટા. તો આલ્ફા પ્લસ બીટા બે બીજોનો સરવાળાનું સૂત્ર થાય છે -b/a અને આલ્ફા ઇન્ટુ બીટા એનું સૂત્ર થાય c/a. આપણે સૂત્ર જાણીએ જ છીએ. તો -b એટલે કેટલા થઈ જાય? -3 અને a એટલે 8. તો આ જવાબ થાય 3/8 બે બીજોનો સરવાળો. બીજ આપણે નથી શોધવા. અને બે બીજોનો ગુણાકાર c/a એટલે 27/8. તો બે બીજોનો ગુણાકાર 27/8 થાય. તો તમને આને શોધીને આપણે આમાં ક્યાં? આમાં તો ક્યાં આલ્ફા અને પ્લસ બીટા ને એવું છે નહીં, પણ જોઈએ આપણે આવી જશે. તો હવે કોની કિંમત શોધવાની છે? α² બીટા ⁻1/3 પ્લસ β² α⁻1/3. તો ઘાત બેવને આપી દો. તો આલ્ફાની 2/3 ઘાત અપોન બીટાની 1/3. અહીંયા 2 ઇન્ટુ છે એટલે મલ્ટિપ્લિકેશન 2/3. અહીંયા બીટાની 2/3 અને આલ્ફાની 1/3. હવે લસા લઈ લે તો આલ્ફાની 1/3 અને બીટાની 1/3 લસા આવે. તો આપણે બીટાની 1/3 આલ્ફાની 1/3 અને આ અહીંયા ગુણાશે. 2/3 ને 1/3 ભેગી થાય. આલ્ફાની 2/3 પ્લસ આલ્ફાની 1/3. આ સ્ટેપ લખવાની જરૂર નથી. હું અત્યારે તમને દેખાડું છે કે આવી રીતે થશે. પ્લસ બીટાનો 2/3 હતો ને અહીંયાથી બીટાની 1/3 આવેલી. તો શું થઈ જાય? ઉપર 3/3 એટલે આલ્ફાની 1 એટલે આલ્ફાની 1 ઘાત અને બીટાની પણ 1 અને અહીંયા આલ્ફા બીટાની કોમન ઘાત લખી નાખીએ 1/3. તો આ બે તો આપણે આપેલું છે અહીંયા આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા. તો એ અહીંયા કામ લાગશે. તો આપણે આલ્ફા પ્લસ બીટા એટલે કેટલા છે? તો 3/8 અને નીચે છે આલ્ફા બીટાનું 1/3. તો આલ્ફા બીટા છે 27/8 એનું ઘનમૂળ. તો આ 3/8 અને આ ઘનમૂળ તો 27 એટલે 3નો ઘન અને 8 એટલે 2નો ઘન. તો આનું ઘનમૂળ તો થઈ જાય 3/2 એટલે 3/8
ઇન્ટુ છેદનો છેદ અંશમાં 2/3 3 3 કેન્સલ અને 2 4 જા એટલે 1/4 તો આનો જવાબ 1/4 જો આપણે મિત્રો દ્વિઘાત સમીકરણના બીજ ના શોધ્યા અને એનો જે પ્રોપર્ટી હતી એનો ઉપયોગ કરીને એમાં કિંમત મૂકી તો જવાબ 1/4 આવી ગયો હવે જો આના બીજ શોધીને ગણો અને જો બીજ આવે એની કિંમત આમાં મૂકો તો પણ જવાબ 1/4 આવશે પણ ઘણીવાર બીજ શોધવા વાળું અઘરું પડે અથવા બીજ અપૂર્ણાંક આવે 5/7 5/2 -2/5 ત્યારે આમાં મૂકીને ગણતરી કરવી થોડીક અઘરી પડે એટલે આ રીત વધારે સારી પડે ત્યારે તો મિત્રો આપણે દ્વિઘાત સમીકરણને લગતા અમુક MCQ જોયા નેક્સ્ટ લેક્ચરમાં આનાથી આગળ વધારે MCQ આને લગતા જ જોઈશું થેન્ક યુ